નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડુ પોલીસનો જુગાર પર સપાટો, 4 આરોપી ઝડપાયા, 15,300નો મુદ્દામાલ કબજે। વડોદરા ગ્રામ્યના ગુજરાત પોલીસ હેઠળ આવતા વડુ પોલીસ સ્ટેશન દ્વારા જુગાર વિરોધી અભિયાન અંતર્ગત સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માસર રોડ ગામે ભેસાસુર મંદિર સામે આવેલી નર્મદા કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાના વડે પૈસાનું હારજીતનું જુગાર રમાતું હોવાની માહિતી મળી હતી। આ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પંચોની હાજરીમાં રેડ કરી હતી। રેડ દરમિયાન 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં શૈલેષભાઈ અર્જુનભાઈ રાજ, ઉંમર વર્ષ 23, રહેવાસી ઉચ્છેદ ગામ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ; મહેશભાઈ ઠાકોરભાઈ પરમાર, ઉંમર વર્ષ 31, રહેવાસી માસર રોડ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા; પ્રવીણભાઈ મફતભાઈ પરમાર, ઉંમર વર્ષ 31, રહેવાસી માસર રોડ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા; અને નરેશભાઈ ભૂપતભાઈ પરમાર, ઉંમર વર્ષ 41, રહેવાસી માસર રોડ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરાનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી દાવ ઉપરના રોકડા 2,200, અંક ઝડપી દરમિયાન મળેલા 13,100 તેમજ પત્તા પાના મળી કુલ 15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાર્યવાહીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગઢવી, હેડ કોન્સ્ટેબલ દેવલભાઈ વેશલાભાઈ, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દામજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ જેસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચતુરભાઈનો સમાવેશ થાય છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવી રહી છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, વડુ, N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ।